નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી પાછા ચેપ્ટર નંબર 9ના રિવિઝનમાં આપણે આગળ વધીએ છીએ। આજનો આપણો ટોપિક છે પૂર્ણ આંતરિક પરાવર્તન। આ એક અગત્યનો અને ખૂબ મહત્વનો ટોપિક છે ચેપ્ટરનો। સૌથી પહેલું આપણે આની અંદર એ સમજીએ કે જ્યારે કોઈ પારદર્શક સપાટી પર પ્રકાશનું કિરણ જે છે એ આપાત થતું હોય, આ આપણી માટે આપાત કિરણ છે, આ સપાટીને દોરેલો લંબ છે। તો આપણે અગાઉ વાત કરી કે ભાઈ પ્રકાશનું શું થાય છે, વક્રીભવન થાય છે, એટલે આ વક્રીભૂત કિરણ છે। અહીંયા ખૂણાઓ પણ બતાવી શકીએ, આપાત કોણ છે, આ વક્રીભૂત કોણ છે। તો અત્યાર સુધી એવી વાત કરી કે ભાઈ પારદર્શક માધ્યમમાં પ્રકાશનું શું થાય છે, વક્રીભવન। પણ વાસ્તવમાં 100% પ્રકાશના કિરણનું વક્રીભવન જે છે એ થતું નથી, બરાબર। અહીંયા હકીકતમાં થોડા ઘણા અંશે અંશતઃ જે છે એ પ્રકાશનું પરાવર્તન પણ થતું હોય, એટલે કે જ્યારે પ્રકાશનું કિરણ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં પ્રવેશે છે ત્યારે મોટા ભાગના જે પ્રકાશના કિરણો કે તીવ્રતા છે એનું વક્રીભવન થાય છે, પણ એમાંથી અમુક ટકા અંશતઃ પ્રકાશનું શું થાય છે, પરાવર્તન થાય છે। એટલે આને કહેવાય અંશતઃ પરાવર્તિત કિરણ। એટલે અંશતઃ એનું શું થતું હોય છે, પરાવર્તન થતું હોય છે। હવે આ ઘટનાને આપણે વ્યવસ્થિત સમજવા માટે એક અલગ માધ્યમ લઈએ। દાખલા તરીકે અહીંયા કોઈ પ્રકાશનું ઉદ્ગમ રાખેલું છે, આ માધ્યમનો વક્રીભવનાંક n1 છે અને આને હું ઘટ માધ્યમ લઉં છું, એટલે કે આ વક્રીભવનાંક વધારે છે। બહારનું જે માધ્યમ છે એનો વક્રીભવનાંક હું n2 કહું છું અને પહેલાની સાપેક્ષે આને હું પાતળા માધ્યમ તરીકે, એટલે કે n1 ગ્રેટર ધેન n2 છે। તો હવે અહીંયાથી આ પ્રકાશના ઉદ્ગમમાંથી પ્રકાશનું કોઈ એક કિરણ આપણે વિચારીએ, એટલે આ આપાત કિરણ થયું, ત્યાંથી આ બીજા માધ્યમમાં એનું શું થશે, વક્રીભવન। હવે ઘટમાંથી પાતળામાં જ્યારે કિરણ જતું હોય ત્યારે આપણને ખ્યાલ છે કે એ લંબથી દૂર જશે, બરાબર। એટલે આ આપણી માટે આપાત કોણ છે, આ આપણી માટે વક્રીભૂત કોણ છે, બરાબર। તો આપાત પ્રકાશનું આ આપણે શું બતાવ્યું, વક્રીભવન। પણ અગાઉ વાત કરી એમ કે અહીંયા અંશતઃ જે છે એ પ્રકાશના કિરણોનું શું થતું હોય, પરાવર્તન, એટલે આ અંશતઃ પરાવર્તિત કિરણ કહેવાય। હવે જો જેમ આપાત કિરણ દૂર ના બિંદુ સુધી આપાત થશે એમ I અને R જે છે વધતા જશે। જેમ કે અહીંયાથી કોઈ દૂરનું બિંદુ હું ધ્યાનમાં લઉં, અહીંયા સપાટીને આપણે લંબ દોરીએ તો આ આપણો આપાત કોણ થશે। અને હવે તમે સમજી શકો કે પહેલાં કરતાં અહીંયા I જે છે વધ્યો, તો એ જ રીતે અહીંયા Rમાં પણ શું થશે, વધારો, કારણ કે ઘટમાંથી પાતળામાં જશે એટલે લંબથી દૂર રહેવાનું। તો જેમ ઉદ્ગમથી દૂરના બિંદુએ કિરણ આપાત થશે તેમ I અને R ના મૂલ્યો વધતા જશે। તો એવી રીતે ક્રમશઃ દૂરના બિંદુ તમે ધ્યાનમાં લેતા જાઓ। અહીંયા સપાટીને આપણે લંબ દોરીએ તો આ કિરણ આવી રીતે થશે, આ વક્રીભૂત કિરણ છે, આ આપણું આપાત કિરણ છે। તો અહીંયા જુઓ ફરીને I માં વધારો થયો, એવી જ રીતે અહીંયા R પણ વધે છે, સાથે સાથે અહીંયા આપણે આ અંશતઃ પરાવર્તિત કિરણ પણ દર્શાવી શકીએ। એટલે આ બધા કેસમાં મોટા ભાગના કિરણોનું શું થાય છે, વક્રીભવન, થોડા ઘણા અંશે જે છે એ શું થાય છે, પરાવર્તન। એટલે આ આંશિક પરાવર્તનની ઘટના છે એવું તમે કહી શકો, અથવા વક્રીભવનની ઘટના છે એવું કહી શકાય। આમાં હજી ક્યાંય આપણે પૂર્ણ આંતરિક પરાવર્તન બોલ્યા નથી। પણ એમ કરતાં કરતાં જેમ આપણે દૂરના બિંદુ સુધી જશું એમાં કિરણ જે છે એ સપાટી તરફ આવતું જશે। તો એક ચોક્કસ બિંદુએ એવું બનશે ને કે આપાત કિરણના એક ચોક્કસ મૂલ્ય માટે આ જે વક્રીભૂત કિરણ છે એ સપાટીને સમાંતર થઈ જશે। અહીંયા તમે જોઈ શકો કે કોઈ એક બિંદુએ આપણને એવું જોવા મળે કે વક્રીભૂત કિરણ સપાટી તરફ આવતું જાય છે, તો કોઈ ચોક્કસ બિંદુ માટે એવું થશે કે વક્રીભૂત કિરણ સપાટીને કેવું થઈ જાય, સમાંતર। એટલે આને જે છે વક્રીભૂત કોણ કેટલો થશે, 90નો। જ્યારે વક્રીભૂત કોણ 90નો બને છે ત્યારે આપાત કોણને કહેવાય ક્રાંતિક કોણ।
એટલે કે આપાત કોણના જે મૂલ્ય માટે વક્રીભૂત કિરણ સપાટીને સમાંતર બને છે એ આપાત કોણને ક્રાંતિક કોણ કહે છે, જેને આપણે આઈસી વડે દર્શાવીએ છીએ. હવે જો આનાથી તમે દૂરનું બિંદુ લેશો તો આ કિરણ જે છે એનું પૂરેપૂરું શું થશે? પરાવર્તન. આ આપણું આપાત કિરણ છે, ત્યાંથી આ કિરણ અથડાઈને પાછું આવશે એટલે કિરણનું શું થયું? પરાવર્તન. અહીંયા કોઈ વક્રીભવન થતું નથી. તો આ જે છે એ કઈ ઘટના થઈ? પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના થઈ. બરાબર. હવે પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના શરૂ ક્યાંથી થશે? તો કે ક્રાંતિક કોણ જેટલા આપાત કોણથી શરૂ થશે. પૂર્ણ આંતરિક પરાવર્તન શરૂ થવા માટે આપાત કોણનું મૂલ્ય ઓછામાં ઓછું કેટલું હોવું જોઈએ? ક્રાંતિક કોણ જેટલું. અને ત્યારે આર જે છે કેટલો હોય છે? 90 જેટલો હોય છે. તો સ્નેલના નિયમનો આપણે ઉપયોગ કરીએ. n1 sin i ઇઝ ઇક્વલ ટુ n2 sin r. હવે n1 જે છે પહેલા માધ્યમનો વક્રીભવનાંક, i ની જગ્યાએ ic લખીએ પૂર્ણ આંતરિક પરાવર્તન માટે. બરોબર. n2 જે છે એઝ ઇટ ઇઝ, r જે છે કેટલું થવું પડે? 90. તો આની મદદથી sin ic બરાબર આપણે લખી શકીએ n2 બાય n1. n1 છેદમાં આવશે, sin 90 1 થશે. તો sin ic બરાબર શું થશે? n2 બાય n1. હવે એમાં પણ જો આપણે એક કેસ લઈએ કે ભાઈ આ બહારનું જે માધ્યમ છે એ હવાનું છે. બરાબર. એટલે કે n2 બરાબર હવાનું માધ્યમ હોય તો n2 શું લઈ શકાય? 1. અને આ જે અંદરનું માધ્યમ છે ઘટ, એના વક્રીભવનાંકને હું કહી દઉં n. n1 ની બદલે શું લઉં? n. બરાબર. અને બહારનું માધ્યમ હવાનું લીધું એટલે n2 ની જગ્યાએ શું મૂકી શકીએ? 1. તો આ જે સૂત્ર છે એ આમ બનશે sin ic બરાબર n2 ની જગ્યાએ 1, n1 ની જગ્યાએ n. તો sin ic બરાબર 1/n. ચાલો તો મિત્રો ખાસ પૂર્ણ આંતરિક પરાવર્તન જે છે એ સમજો કે એની પૂર્ણ આંતરિક પરાવર્તન શરૂ થવાની શરત શું છે? તો કે આપાત કોણનું મૂલ્ય ઓછામાં ઓછું કેટલું હોવું જોઈએ? ક્રાંતિક કોણ જેટલું હોવું જોઈએ. ત્યારે પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટનાની શરૂઆત થાય છે. એની માટેનું આ બેઝિક સૂત્ર છે. જો એમાં પણ બીજું માધ્યમ આપણને હવાનું આપેલું હોય તો ડાયરેક્ટ આપણે sin ic બરાબર શું લઈ શકીએ? 1/n. તો આશા છે મિત્રો વ્યવસ્થિત આપને સમજાણું હશે. મળીએ હવે નેક્સ્ટ લેક્ચરમાં.